એમ બે ચિદાકાશમાંય કોઈનું હું નથી, કારણ કે ચિદાકાશ તો આકાશીય સૂક્ષ્મ આકાશનું ચૈતન્ય સત્તારૂપી અધિષ્ઠાન છે. ચિદાકાશમાં બીજું કોઈ જ નથી, બીજું કાંઈ જ નથી. અનંત એકરૂપ શુદ્ધ ચિદાકાશમાં સંકલ્પની કોઈ ત્રિપુટી મુદ્દલે નથી. સંકલ્પ માત્ર આભાસ જ છે, ને આભાસ માત્ર જ દ્રષ્ટા દર્શન દ્રશ્ય ત્રિપુટીઓ ભાસે છે. કોઈ પણ વસ્તુ દેખાતી હોય એ રૂપ નથી, એનું આધારભૂત મૂળ તત્વ છે, એ એનું સાચું સ્વરૂપ છે. સંસારમાં બાકી બધા લોકો પોતે ભ્રાંતિરૂપ દ્રષ્ટા, પોતાની ભ્રાંતિને ભ્રાંતિરૂપ દ્રશ્યને સાચા માને. આ ભ્રાંતિનો હું સાચો હું નથી, પણ આ હું ભ્રાંતિ જે ચિદાકાશમાં ભાસે છે તે ચિદાકાશ હુંનું સાચું સ્વરૂપ છે. એવી જ રીતે આ ભ્રાંતિનું જગત સાચું જગત નથી. આ જગત ભ્રાંતિ જે ચિદાકાશમાં ભાસી છે એ ચિદાકાશ જગતનું સાચું સ્વરૂપ છે. વશિષ્ઠ બધાના હું અને જગત ભ્રાંતિના આધારભૂત મૂળ સાચા તત્વ ચિદાકાશને જ તત્વ કહે છે. કોઈની મિથ્યા કલ્પના ભ્રાંતિને તત્વ કહેતા નથી. અસ્તુ.